નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 12 આપણે ભણી રહ્યા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 12.1 પૂરું કર્યું હતું. આજે આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણ નંબર 2 થી. ઉદાહરણ નંબર 2 ની રકમ આપણે જોઈશું તો રકમની અંદર આપણે કંઈક એવું કહ્યું છે કે 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30° ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ગુરુ વૃત્તાંશનું પણ ક્ષેત્રફળ શોધો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ પહેલા માત્ર વૃત્તાંશનું ક્ષેત્રફળ કહ્યું છે. એક્ઝામની અંદર માત્ર આટલી રકમ પૂછે એટલે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો એવું ન કહ્યું હોય, માત્ર વૃત્તાંશનું ક્ષેત્રફળ કયું હોય તો આપણે લઘુ વૃત્તાંશ જ સમજવાનું. જ્યાં સુધી ગુરુ વૃત્તાંશ એવો ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં સુધી આપણે લઘુ વૃત્તાંશ છે તેવું જ સમજવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એની આકૃતિ દોરવી હોય તો દોરી શકીએ કે ધારો કે આપણી પાસે આ વર્તુળ છે, આ તેનું કેન્દ્ર છે. કેન્દ્ર આગળ 30° ખૂણો રચે છે અને ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર. ધારો કે તેનું ઓ કેન્દ્ર હોય, એબી ચાપ હોય, એસીબી ચાપ હોય, તો આ જે ભાગ છે તે વૃત્તાંશને આપણે લઘુ વૃત્તાંશ કહી દઈશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ લખીશું કે ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર, કેન્દ્ર આગળ બનતો ખૂણો એટલે કે થીટા છે 30°. તો હવે લઘુ વૃત્તાંશ ઓ એ સી બીનું ક્ષેત્રફળ બરાબર πr² થીટા અપોન 360. પુસ્તકની અંદર ક્યાંય જોશો તો થીટા છેદમાં 360 ગુણ્યા πr² લખ્યું છે. બંને એક જ વસ્તુ કહેવાય. પાઈની કિંમત તો અહીંયા આગળ આપણને રકમની અંદર પાઈની કિંમત 3.14 લેવો તેવું કહેલું છે, માટે પાઈના સ્થાને 3.14 એટલે કે 314/100. ત્રિજ્યાનો વર્ગ એટલે 4 ગુણ્યા 4 અને થીટા એટલે 30/360. શૂન્ય ગયા, શૂન્ય ગયા, 3 વડે 12, 4 તરી 12. તો હવે 314 ગુણ્યા 4 તો 4 ચોક 16, 4 એકા 4 ને 1 5, 1256/100 ગુણ્યા 3. એટલે હવે 1256નો 3 વડે ભાગાકાર કરીને જે પોઈન્ટ આવે તેમાં 2 દશાંશ ચિહ્ન કાપી લેવા પડે. તો હવે 1256/3 તો 3 ચોક 12, તો 3 એકા 3, 26, 3 ઈઠ્ઠા 24, 2 વધ્યા, વધારાની શૂન્ય લઈશું તો પોઈન્ટ, એટલે અહીંયા 3 છંગ 18, 20, 3 છંગ 18 કન્ટિન્યુ રહેશે એટલે કે 418.67 કહી શકાય. 418.67 ભાગ્યા 100 તો છે જ, એટલે હજી આપણે 2 દશાંશ ચિહ્ન ખસવાનું છે એટલે કે 4.1867. પરંતુ એને નજીકના 2 દશાંશ સુધી રૂપાંતરિત કરીએ તો આ સંખ્યા 5 છે, એટલે કે 5 કરતાં મોટી છે. 6 છે, 5 કરતાં મોટી છે, તો એની આગળની સંખ્યામાં 1 ઉમેરવો પડે એટલે કે 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. હજી આપણે શોધવું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તેના માટેનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે ગુરુ વૃત્તાંશ, તો અહીંયા આકૃતિમાં જોઈશું તો જો આકૃતિની અંદર અહીંયા જો બિંદુ ડી હોય તો ઓ એ ડી બી એટલો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ એટલે ગુરુ વૃત્તાંશ કહેવાય. તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કરી દઈએ તો આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. એટલે કે તો હવે આવશે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હમણાં જ આપણે શોધ્યું છે 4.19, તો આપણે તેની ડાયરેક્ટ કિંમત મૂકી દઈશું. ચલો, પાઈ એટલે 314/100, r² એટલે 4 ગુણ્યા 4 ઓછા 4.16. ચલો, 314/16, તો અહીંયા આવશે 314, 4 છંગ 24, 6 એકા 6 ને 2 8 અને 6 તરી 18, 4 8 ને 4 12, 8 ને 2 10,
50/24/100 છે એટલે 50.24 ઓછા 4.19. આ બંનેની હવે શું કરવી પડશે આપણે બાદબાકી કે 50.24 ઓછા 4.19 તો 4 ઉપર 14 અહીંયા આવશે 1. 14માંથી 9 જાય તો 5. 0.50માંથી 4 જાય તો 46. તો જવાબમાં આપણે લખી શકીએ 46.05 સેન્ટીમીટર સ્ક્વેર. પણ આવી રીતે ના લખવું હોય અને નજીકના અંકમાં લખવું હોય તો 46.1 સેન્ટીમીટર સ્ક્વેર પણ કહી શકાય. તો આ રીતે આપણે લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશ બંનેના ક્ષેત્રફળ શોધ્યા છે. ઓકે, ઉદાહરણ 2 પછી હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 12.2. સ્વાધ્યાય 12.2નો પહેલો દાખલો. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો મેં હમણાં જ તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ ક્લિયર ન કર્યું હોય કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો ત્યાં સુધી આપણે તેને લઘુ વૃત્તાંશ જ સમજવાનું છે. એટલે અહીંયા આગળ થીટા આપેલો છે 60 અને ત્રિજ્યા આપેલી છે 6. અહીંયા આગળ આપણને પાઈની કિંમત વિશે કોઈ જ માહિતી નથી આપી. એનો મતલબ કે આપણે પાઈના સ્થાને માત્ર ને માત્ર 22/7 જ લેવાના છે. તો ત્રિજ્યા 6 સેન્ટીમીટર, થીટા 60 અંશ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા છેદમાં 360. પાઈ એટલે 22/7, ત્રિજ્યા 6 × 6 અને થીટા 60 છેદમાં 360. 0 0 ગયા, 6 6 36, બીજા 6 કેન્સલ, 22 132 છેદમાં 7. આનો હજી પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો લઈએ કે 132/7. 7 × 7, 7 × 56, 6 + 60, 7 × 56, 40, 7 × 5 35, એટલે કે 18.86. તો 18.86 સેન્ટીમીટર સ્ક્વેર એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે તેમ કહેવાય. ઓકે, પછીનો દાખલો જોઈએ કે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એનો મતલબ કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ. સૌથી પહેલાં 22 સેન્ટીમીટર તો આપણને શું આપેલું છે? પરિઘ આપેલો છે. તો પહેલાં પરિઘ ઉપરથી ત્રિજ્યા શોધવી પડશે. ચલો, પરિઘ આપ્યો છે 22. વર્તુળના પરિઘનું સૂત્ર તો આપણને ખબર છે 2πr બરાબર 22. ચલો, 2π એટલે 22/7 ગુણ્યા r બરાબર 22. ત્રિજ્યાને કરતાં બનાવીશું તો 7 સામે અંશમાં જશે, 2 અને 22 છેદમાં આવશે. 22 કેન્સલ તો આપણને ત્રિજ્યા મળી 7/2 સેન્ટીમીટર. હવે આપણે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવું છે. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ, ચતુર્થાંશ સંધિ છૂટી પાડીએ તો ચતુર્થ અંશ એટલે કે ચોથો ભાગ. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² અને તેનો ચોથો ભાગ માટે છેદમાં આવી જશે 4. ચલો, પાઈની કિંમત 22/7, ત્રિજ્યાની કિંમત 7/2, 7/2 અને ચતુર્થ ભાગ ચતુર્થાંશને કારણે છેદમાં આપણી પાસે 4 તો છે જ. 1 7 કેન્સલ, 2 વડે 22ને છેદ ઉડાડીશું તો 11, 11 + 77 છેદમાં 4 × 2 = 8. 77/8 સેન્ટીમીટર સ્ક્વેર એ આ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ થયું કહેવાય. ઓકે, ત્યારબાદ આવે છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે આપણે શોધવાનું છે. રકમ જોઈને તમને શરૂઆતમાં તો એવું જ લાગશે કે આમાં આપણને થીટા નથી આપ્યો, એનો મતલબ કે આપણે થીટા 5 લેવાનો? ના. થીટા નથી આપ્યો તો આપણે 1/2 LR લેવાના? ના.
कारण के आ मिनिट है, लंबाई लघुचापनी लंबाई आपेली नहीं। तो આપણે પહેલાં થીટા મળવાની શક્યતા છે કે નહીં એના વિશે વિચાર કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘડિયાળનું મોડલ આપણે જોયું હશે કે ઘડિયાળનું મોડલ ગોળ હોય, બરાબર છે। તો ધારો કે હું અહીંયા આગળ ઘડિયાળનું એક મોડલ દોરી રહ્યો છું। આ ઘડિયાળનું મોડલ છે, તેમાં કેન્દ્રથી મિનિટ કાંટો, આમ ધ્યાનથી તમે જો ઘડિયાળનો ઓબ્ઝર્વ કરશો તો મિનિટ કાંટો છેક બોર્ડર સુધી ટચ થતો હોય એવું લાગે, એટલે કે આ મિનિટ કાંટાની લંબાઈ એટલે કે વર્તુળની ત્રિજ્યા થઈ જશે, જે આપણને 14 સેન્ટીમીટર આપી દીધી છે। આ મોડલમાં ધારો કે આ મિનિટ કાંટો અત્યારે 3 પર છે, જે આપણે અહીંયા ડિજિટ્સ લખ્યા હોય એ પ્રમાણે 3 ઉપર છે। 5 મિનિટ પછી તે અહીંયા આગળ 4 ઉપર આવશે, તો તે દરમિયાન એણે જેટલો પણ ભાગ રચ્યો છે વૃત્તાંશ આકારનો તેનું આપણે ક્ષેત્રફળ શોધવું છે। તો તરત જ ક્ષેત્રફળ શોધવા માટે આપણા મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે આ મિનિટ કાંટો એક આખું ચક્કર પૂર્ણ કરે તો એને કેટલો સમય થાય। જો આ પ્રશ્ન હું તમને પૂછું તો તમે તરત જ કહેશો કે મિનિટ કાંટો આખું ચક્કર તો 1 કલાક થાય। કેટલો સમય થાય? 1 કલાક। પણ કલાકને મિનિટમાં કેવું હોય તો 60 મિનિટ, એટલે કે આ મિનિટ કાંટાને એક આખો ચક્કર પૂર્ણ કરતાં 60 મિનિટ થાય। પણ આ કેન્દ્ર આગળ આખો ખૂણો કેટલો બને તો તે છે 360 અંશ। એનો મતલબ કે મિનિટ કાંટા દ્વારા 60 મિનિટમાં 360 અંશનો ખૂણો રચાય છે। કેટલા અંશનો ખૂણો રચાય છે? 360 અંશનો ખૂણો। માટે આપણને અહીંયા આગળ કેટલું કીધું છે તો 5 મિનિટ કીધું છે। કેટલું કીધું છે તો કે 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો તો કે 5 ગુણ્યા 360 ભાગ્યા 60, શૂન્ય કેન્સલ, 4 × 36, 6 × 5 30 અંશ, એટલે કે હવે આપણને થીટા 30 અંશ મળી ગયો। અને હવે આપણે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે। તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r² થીટા છેદમાં 360, પાઈ 22/7, ત્રિજ્યા 14 ગુણ્યા 14, થીટા 30 છેદમાં 360, શૂન્ય ગયા, 7 દુ 14, 3 વડે 12, 2 છંગ 12, 2 વડે 11, 2 તરી 6, એટલે કે 11 ગુણ્યા 14 154 છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર એ આ મિનિટ કાંટા દ્વારા 5 મિનિટમાં રચાતા ભાગનું ક્ષેત્રફળ થયું કહેવાય। ઓકે, હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 4 તરફ। દાખલા નંબર 4, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે। ઓકે, તો 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો, તો એની આકૃતિ દોરીએ આપણે। વર્તુળ, કેન્દ્ર, 2 ત્રિજ્યાઓ, અહીંયા આગળ કાટખૂણો રચાય છે, ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે। તો આપણે લઘુ વૃત્તખંડ એટલે કે આ જીવાને જોડી દઈએ તો આ ભાગ જે છે તે લઘુ વૃત્તખંડ કહેવાય। તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળે તો કે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું। ઓકે, તો આપણું સૌથી પહેલું કામ છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું। તો પહેલાં ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ કાટખૂણો, એનો મતલબ કે થીટા બરાબર 90 અંશ। હવે આપણે પહેલાં શોધીશું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો આપણે શોધવાનું શીખી ગયા છીએ। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r² થીટા છેદમાં 360, પાઈ 3.14 એટલે કે 314 છેદમાં 100, ત્રિજ્યા 10 ગુણ્યા 10 થીટા 90 છેદમાં 360, 100 કેન્સલ, શૂન્ય કેન્સલ, 9 ચોક 36, 2 દુ 4, 2 વડે 157, 157 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર। ઓકે, તો આ થયું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। આપણે વૃત્તખંડ શોધવું છે, એનો મતલબ કે હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે। અહીંયા જો આપણે નામ આપી દઈએ તો આ ઓ એ બી અને અહીંયા સી હોય તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ
અને આપણે જ્યારે સૂત્રો સમજ્યા હતા ત્યારે મેં સમજાવ્યું છે કે ત્રિકોણ આ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બાજુ. કાટખૂણો સમાવતી બાજુ એટલે અહીંયા કઈ થઈ જશે? OA અને OB. તો કે 1/2 OA ગુણ્યા OB. ચલો, OAનું મૂલ્ય છે 10, OBનું મૂલ્ય પણ છે 10. તો 2 × 10 અને 10 × 5 એટલે કે 50 સેન્ટીમીટર સ્ક્વેર. માટે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું 78.5 માઇનસ આ ક્ષેત્રફળ આપણને મળ્યું 50. બંનેની બાદબાકી કરીશું તો 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. હજી આપણે શોધવું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અહીંયા આગળ કન્ફ્યુઝન થાય કે લઘુ વૃત્તખંડ પછી બધાને એમ જ થાય કે ગુરુ વૃત્તખંડ હશે એટલે વર્તુળ લખીને માઇનસ કરીને આ જ મૂલ્ય મૂકી દે એટલે જવાબ ખોટો આવે. તમને એમ થાય કે તમે ગણતરી સાચી કરીને આવ્યા છો, પરંતુ સૂત્ર ખોટું થઈ જાય. એટલે વૃત્તાંશ કીધું છે તો વૃત્તાંશની જ બાદબાકી કરવાની છે. વૃત્તખંડ કીધું હોય તો અહીંયા લઘુ વૃત્તખંડ બાદ કરવું પડે. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² ઓછા લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અગાઉ શોધેલું છે. કેટલું છે? 78.5. ચલો, હવે પાઈ એટલે 3.14 એટલે કે 314/100. ત્રિજ્યા એટલે કે 10 × 10 ઓછા 78.5. 100 કેન્સલ એટલે કે 314 ઓછા 78.5. તો તેની બાદબાકી કરી આપણે 314માંથી 78.5 માઇનસ કરીશું. 314.0 માઇનસ 78.5. તો અહીંયા આવશે 10, અહીંયા આવશે 3. 5 3ના ઉપર 13 કરીશું તો 0 0 ઉપર 10 તો અહીંયા 2. 13માંથી 8 એટલે 5 3 અને 2. તો 235/235.5 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. ઓકે, તો હવે જોઈએ દાખલા નંબર 5. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60° ખૂણો આંતરે છે. તો પહેલું ચાપની લંબાઈ શોધવાની છે, ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. વર્તુળ, કેન્દ્ર, આ ખૂણો 60°, ત્રિજ્યા 21, આ ચાપ કહેવાશે. તો પહેલાં આપણે ચાપની લંબાઈ શોધીએ. ત્રિજ્યા લખીશું 21 સેન્ટીમીટર, થીટા લખીશું 60°. તો પહેલું લઘુ ચાપની લંબાઈ L બરાબર πr/180. પાઈ એટલે 22/7, ત્રિજ્યા 21, થીટા 60/180. શૂન્ય ગયા, 6 તરી 18, 7 તરી 21, 3 કેન્સલ. તો 22 સેન્ટીમીટર એ આપણને લઘુ ચાપની લંબાઈ મળી કહેવાય. હવે આપણે શોધવું છે ચાપને સંગત વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે હવે લખીશું વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે અહીંયા જુઓ, થીટા પણ આપેલા છે, ચાપ પણ મળેલું છે, તો તમે વૃત્તાંશનું ક્ષેત્રફળ ગમે તે રીતે શોધી શકો. એટલે કે πr² θ/360ની મદદથી પણ શોધી શકો અને 1/2 LRની મદદથી પણ શોધી શકો. તો 1/2 LRની મદદથી શોધવું સરળ પડશે. તો 1/2 Lના સ્થાને 22, Rના સ્થાને 21. 2 વડે અહીંયા આવશે 11. 21 × 11 કરીશું તો 21 × 11 231 સેન્ટીમીટર સ્ક્વેર આ આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું. હજી આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે. વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે આ ભાગને જોડી દઈએ આ જીવાને, તો આ જે ભાગ રચાય છે તેને વૃત્તખંડ કહેવાય.
અને વૃત્તખંડ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરીએ એટલે આપણને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જો કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો હોય ને તો આપણું કામ ખૂબ જ સરળ થઈ જાય. પરંતુ અહીંયા આગળ કેન્દ્ર આગળ બનતો ખૂણો છે 60 અંશનો. 90 અંશ હોય તો સરળ થઈ જાય, 60 અંશ છે. 60 અંશ હોય તો કેવી રીતે તેનું ક્ષેત્રફળ શોધી શકાય તે આપણે શીખીએ. તો આપણી પાસે આ જે ત્રિકોણ છે તેને હું અહીંયા સાઈડમાં દોરી દઉં છું, OAB, જેમાં આ ભાગ 21, આ 21 અને કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ આપ્યો છે. તો પછી ત્રિકોણ AOBમાં ધ્યાનથી જોજો હા, OA બરાબર OB એટલે કે આ બાજુ ને આ બાજુ સમાન છે. અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ પણ સમાન થાય. તો આ બાજુની સામેનો ખૂણો આ થશે અને આની સામેનો ખૂણો આ થશે. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B થાય. અને A બરાબર B બરાબર X લેતા એના પર આપણે શું ધારી લીધું? X ધારી લીધું. તો ત્રિકોણ AOBમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ જશે? 180. એટલે કે એ ત્રિકોણની અંદર આપણે વાત કરીશું તો ત્યાં આગળ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો O બરાબર 180. એના સ્થાને X, બીના સ્થાને X અને Oના સ્થાને 60 જે આપણને આપેલા છે. તો પછી 2x બરાબર 180 ઓછા 60, 2x બરાબર 120. માટે x બરાબર 120 ભાગ્યા 2 એટલે કે x બરાબર 60. એનો મતલબ કે ત્રિકોણ AOBમાં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો O, આ બધા જ ખૂણા કેવા મળ્યા? 60 અંશના. માટે ત્રિકોણ AOB સમકોણ છે. કેવો છે? સમકોણ. સમકોણ એટલે બધા જ ખૂણાના માપ સરખા. અને સમકોણ છે તો સમકોણ હોય તો બધી બાજુઓ પણ સરખી થાય. માટે ત્રિકોણ AOB એ સમબાજુ છે. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે શીખી ગયા છીએ કે માટે ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ બરાબર √3/4 બાજુનો વર્ગ. અહીં આગળ આપણને બાજુની લંબાઈ કેટલી આપી છે? તો આપણે રકમમાં જોઈશું તો બાજુની લંબાઈ આપણને આપેલી છે 21 સેન્ટીમીટર. એટલે અહીંયા આવશે 21નો વર્ગ. 21નો વર્ગ એટલે 441/4√3 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને વૃત્તાંશનું ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શું શોધવાનું છે? વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. ચલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અગાઉ શોધ્યું હતું. કેટલું મળ્યું હતું આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ? 231. તો 231 ઓછા 441/4√3 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. આના પછી દાખલા નંબર 6 જે છે, દાખલા નંબર 6ની રકમ જો તમે પુસ્તકની અંદર જોશો તો તેની અંદર કહેલું છે કે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળ શોધો. પરંતુ આગળ આપણે કીધું છે કે પાઈ બરાબર 3.14 અને √3 બરાબર 1.73 લેવાના છે. તો આખો દાખલો આ પ્રમાણેનો જ થશે. ફર્ક ખાલી શું હશે એ હું તમને સમજાવતો જાઉં. ત્રિજ્યા આવશે 15. તો લઘુચાપ નથી શોધવાનું, લઘુ વૃત્તાંશ શોધીએ. ત્યાં લઘુ વૃત્તાંશની અંદર આપણે કયો સૂત્ર લઈશું? πr²θ/360 લેવાનું. એમાં કિંમતો મૂકવાની. પાઈની જગ્યાએ 3.14 લઈને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું. ત્યારબાદ આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તેની આ લખવાની બધી પ્રોસેસ ખાલી આ આકૃતિમાં અહીંયા આગળ 15 આવશે.
ત્યારબાદ સમબાજુ ત્રિકોણ છે ત્યાં સુધી બધું જ તેનું તે. અહીંયા જ્યારે મૂલ્ય મૂકવાનું આવે ત્યારે તમારે 21ના સ્થાને 15 મૂકવાના છે અને એ મૂક્યા બાદ આ √3ના સ્થાને 1.73 મૂકીને પોઈન્ટમાં જવાબ લાવવાનો. તે જે જવાબ મળે એ પોઈન્ટવાળો જવાબ લઘુ વૃત્તાંશમાંથી માઇનસ કરીશું એટલે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. અને લઘુ વૃત્તખંડ પછી આપણે શોધવાનું છે ગુરુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તખંડ માટે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ માઇનસ કરીશું એટલે તે મળી જશે. તો તે દાખલો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. બોર્ડની એક્ઝામમાં આ પ્રકરણમાં અહીંયા સુધીનું જ છે, જેથી આપણે અહીંયા અટકી જઈએ છીએ. આના પછી સિલેબસ પતશે, એક્ઝામ પતશે પછી જે આકૃતિવાળા દાખલા જે કેન્સલ થયેલા છે તેની જરૂરિયાત લાગશે તો એ આપણે એના વિડીયો મૂકીશું. ત્યાં સુધી આટલો અભ્યાસ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.